આપણે જવાના છીએ ગયા તક્ષશિલા અગ્નિકાંડ અહીંયા થયો હતો. આ છે સુરતની શાન એવો શેર લો અને બેને કપડાઈ લે બેલો. ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ કામરેજ 4 રસ્તા પર. મારા ખ્યાલથી તમે જો આ રસ્તા ઉપર ન આવો તો સારું. છે આ ગલતેશ્વરના પાસેના રોડ પરના વ્યૂ. મૂર્તિની નીચે જ 12 જ્યોતિર્લિંગનું સ્થાન આપવામાં. હલો, કેમ છો? મજામાં ને? શું કે ગુજરાત મારું. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી વ્લોગર્સ. અને આજે આપણે જવાના છીએ ગયા તો આપણે આજે જવાના છીએ ગલતેશ્વર મહાદેવના મંદિરે, જે સુરતથી 30 કિલોમીટર આવેલું છે રેલવે સ્ટેશનથી. તો ચાલો મળીએ ત્યારે ગાડી. આ બાજુ આવે છે સુરત રેલવે સ્ટેશન અને જમણી બાજુ આવે છે NH48 NH8 કામરેજ હાઈવે 4 રસ્તા. અને આ છે કાપોદ્રા પોલીસ સ્ટેશન. આપણે અહીંથી જવાનું છે રાઈટ ગલતેશ્વર માટે. અને અમારી ચેનલ પર ન હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. આ છે મોટી ચોપાટી, સુરતની મહારાણા પ્રતાપ ગાર્ડનના નામે ઓળખાય છે અને સુરતીઓ અને મોટી ચોપાટી કહે છે. અને અહીંયા થોડાક અંતર ઉપર બ્રિજ આવે છે, પુલ. અમારા ગુજરાતીમાં કહેવાય તે, કારણ કે આપણે છીએ સુરતના સિટી ઓફ બ્રિજ એરિયાની અંદર. અહીંયા આપણા સુરતનો મોટો અગ્નિકાંડ થયો હતો. સુરતીઓ માટે ખૂબ જ દુઃખની વાર્તા હતી તે તક્ષશિલા અગ્નિકાંડ જે થયો હતો સુરતનો. એ થોડીક ક્ષણમાં આગળ આવે છે. ત્યાં ઘણા ખરા છોકરાઓ જીવતા હોમાઈ ગયા હતા શોર્ટ સર્કિટ અને આગના કારણે. એ છે આ તક્ષશિલા કોમ્પ્લેક્સ, જે હાલમાં તો ઉપરના 2 માળેના ઉતારી લેવામાં આવ્યા છે. તક્ષશિલા અગ્નિકાંડ અહીંયા થયો હતો. અને આ મારો પહેલો મોટો વ્લોગ છે, તો થોડી ઘણી મિસ્ટેક થાય તો સોરી એના માટે, કારણ કે આ પહેલી વાર જ મોટો વ્લોગ કરી રહ્યો છું. આ છે સુરતની શાન એવો શેર ફાર્મ. હું છું ગૌરાંગ ડોડિયા અને આપણી સાથે છે શ્રદ્ધા ગૌરાંગ ડોડિયા. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરની પાસે, જે પાસોદરાની પાસે આવેલું છે. જય મહાદેવ. છે તો મહાદેવનું મંદિર. હા, ગાડી એ લો અને બેને કપડાઈ લે બેલો. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ કામરેજ 4 રસ્તા પર. આપણે જવાનું છે સીધું વડોદરા અમદાવાદ બાજુથી આવો તો તમે કામરેજ 4 રસ્તાથી ડાબી બાજુ વળવું પડશે. અને મહારાષ્ટ્ર બોમ્બે બાજુથી આવો તો તમારે રાઈટ સાઈડ વળવું પડશે. ગલતેશ્વર ઉપર આવો તો એકદમ ગામડાનું વાતાવરણ અનુભવ કરવાનો અહેસાસ થાય છે, કારણ કે સિટી લાઈફથી આખું અલગ જ રોડ ઉપર આવેલું છે આપણું ગલતેશ્વર મહાદેવ મંદિર. ગલતેશ્વર 17 કિલોમીટર. ગલતેશ્વર બન્યા પછી આ બાજુનો વિકાસ ઘણો ખરો થયેલો છે આ રોડ પરનો. ગલતેશ્વર 0.5 કિલોમીટર ડાબી બાજુ. કામરેજ 4 રસ્તાથી સીધા જ આવશો એટલે તમને ડીગસ ગામ દેખાશે. ડીગસ ગામથી તમારે અંદર જવાનું રહેશે. એરેટ આવશે ગલતેશ્વર અને ડીગસ. આગળથી પણ જવાય છે ગલતેશ્વર જવા માટે, પણ એ રસ્તો લોંગ થઈ જાય છે અને આ રસ્તો શોર્ટકટ હોય છે. અને મારા ખ્યાલથી તમે જો આ રસ્તા ઉપર ન આવો તો સારું. આ રોડ ઉપર બહુ જ બમ્પર આપેલા છે ઠેકાણે. એની કરતાં મેઇન રોડ ઉપર આવવું સારું. 1-2 કિલોમીટર દૂર થશે, પણ તમે ગાડી તો ચલાવી શકશો બરાબર. જવું કેટલા બમ્પર છે આ રોડ પર. એની કરતાં જે આ દિગ્ગજ ગામવાળાનું બોડિયું હતું ત્યાંથી સીધા જ ચાલ્યા જવાનું. હા, આ બધા ગલતેશ્વરથી રિટર્ન કરવાવાળા આ રોડ પરથી ના આવતા. અને છે ને મસ્ત નજારો. જંગલનું જેવું વાતાવરણ.
પણ આપણે 2 મિનિટ ઉભા રહીએ. આ છે આ ગલતેશ્વરના પાસેના રોડ પરના વ્યૂઝ, 360 વ્યૂઝ તમને બતાવું. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. એને મસ્તીના નજારા હે લાગ્યા અમારા સિનેમેટિક શોટ. પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. એરેટ ગલતેશ્વર કોરોના ગલતેશ્વર 1 જ કિલોમીટર રહી ગયું છે અહીંથી. શું થયું? ગલતેશ્વરનો આ એક વળાંક જોરદાર છે. આ સામે છે ગલતેશ્વરની મૂર્તિ, તમને દેખાતી હોય તો. 1 ડે 1 દિવસની ટ્રીપ અને 1 દિવસના ફન માટે આ જગ્યા બેસ્ટ કહેવાય છે. ગલતેશ્વર મહાદેવનું મંદિર, કારણ કે ત્યાં સ્નાનનું પણ છે અને માતાજી મહાદેવના દર્શન પણ થાય છે ત્યાં. ગલતેશ્વર ઝટપટ 5 તો ગલતેશ્વર આવી ગયું છે. 12 જ્યોતિર્લિંગ ધામ એવું ગલતેશ્વર મહાદેવનું મંદિર જે સુરતમાં આવેલું છે. પહેલાં તો અહીંયા જ રસ્તો હતો અહીંથી જવાનો. ઓકે, તો અત્યારે અમે બંને પહોંચી ગયા છીએ ગલતેશ્વર મહાદેવના મંદિરે. હર હર મહાદેવ. અહીંયા એની બાજુમાં છે રામજી મંદિર. ફાઇનલી ગલતેશ્વર મહાદેવના મંદિરને રામજી મંદિરના દર્શન થઈ ગયા છે અને અહીંયા તમને બતાવીએ આ છે બજરંગબલી મહાદેવનું મંદિર, હનુમાનજીનું મંદિર અને એ હતું. ઓકે, તો આ છે ગલતેશ્વર મહાદેવનું મંદિરનું અને તેનું મેન દર્શન અહીંયા થશે મહાદેવની મૂર્તિના. આ ગુફાની અંદર નીચે મૂર્તિની નીચે જ 12 જ્યોતિર્લિંગનું સ્થાન આપવામાં આવેલું છે. એ છે ગલતેશ્વર મહાદેવનું મંદિર. આની અંદર છે 12 જ્યોતિર્લિંગ અલગ અલગ જગ્યાના. તો જોઈએ આપણે ત્યાં શું છે શું નહીં. આ છે કયું છે? સોમનાથ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર ગુજરાત લિંગ. અને આ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ હૈદરાબાદ આંધ્રપ્રદેશનું 2 નંબર. અને અહીંયા 3જા નંબર પર આવે છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન મધ્યપ્રદેશનું જ્યોતિર્લિંગ છે. અને આ છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ નંબર 4 પર. આ છે ઝારખંડ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ પરલી. આ છે નાગેશ્વર દ્વારકા જ્યોતિર્લિંગ. આ છે ભીમશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર. આ છે અમરનાથ શિવધામ બનાવવામાં આવેલું છે. તે છે રામેશ્વર જ્યોતિર્લિંગ તામિલનાડુ. આખી ગુફા ટાઈપ જ બનાવેલું છે. આ જે છે તે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશ. આ છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નાસિક મહારાષ્ટ્ર. ત્રંબકેશ્વરની કેદારેશ્વર જ્યોતિર્લિંગ હિમાલય ઉત્તરાખંડ. એક દિવસ અમે પણ કેદારનાથ આવશે કે એક દિવસ અમે પણ આવશું કેદારનાથ. અને આ છે 12મી જ્યોતિર્લિંગ ભીષ્મેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર. એ આ હતી ગલતેશ્વરની નીચેની 12 જ્યોતિર્લિંગની મૂર્તિઓ અને શિવલિંગો.
કેવું લાગ્યું ગલતેશ્વર? બહુ જ મસ્ત. અને હા, પાછળ એક તરણકુંડ પણ છે, તે હાલમાં તો બંધ છે. અહીંયા કુંડ છે, તે હાલમાં બંધ છે. અને બાજુમાં વહેતી તાપી નદી. તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ગુજરાતી વ્લોગર્સ #ફર્સ્ટ ગુજરાતી મોટો વ્લોગર્સ. તો આપણે અહીંથી સમાપ્ત કરીએ છીએ ગુજરાતી વ્લોગર્સનો ગલતેશ્વર મહાદેવનો વ્લોગ્સ.